જૂનાગઢ માધ્યમિક શાળાઓમાં એક પીરિયડ વાંચનનો રાખવાનો નિર્ણય લેવાયા બાદ હવે પ્રાથમિક શાળા અને પંચાયત હસ્તકની શાળાઓમાં પણ એક પીરિયડ વાંચનનો ફરજિયાત રાખવા નિર્ણય લેવામાં આવ્યો છે। ઉલ્લેખનીય છે કે અત્યારના બાળકોને વિદ્યાર્થીઓ મોબાઈલ તરફ વળ્યા છે ને દિવસભર મોબાઈલમાં જ ગેમ રમતા હોય છે અથવા તો મોબાઈલનો ઉપયોગ કરતા હોય છે। તેમાંથી વિદ્યાર્થીઓને દૂર કરવા અને આ વિદ્યાર્થીઓ પુસ્તક પ્રેમી બને તે માટે વાંચન વલોણું સંસ્થા અને સરકારનો પણ અભિગમ રહ્યો છે। આ સ્થિતિમાં પ્રાથમિક શિક્ષણાધિકારી લતાબેન ઉપાધ્યાયે કહ્યું કે જો શાળાના સમયગાળા દરમિયાન જ એક પીરિયડ જો વાંચનનો રાખવામાં આવે તો આપોઆપ વિદ્યાર્થીઓ અને શિક્ષકો વાંચન તરફ આગળ વધશે અને પુસ્તક પ્રેમી બનશે। જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશ ઠુમ્મરે પણ GCERTના નિર્ણયને આવકારીને કહ્યું કે જૂનાગઢમાં કેટલાક પુસ્તક પ્રેમીઓ દ્વારા જે પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે તેની અમલવારી હવે પ્રાથમિક શાળાઓમાં પણ શરૂ કરવામાં આવી રહી છે અને વિદ્યાર્થીને બાળકો અને ખાસ કરીને શિક્ષકો પણ વાંચન તરફ વળે તે જરૂરી છે। લતા ઉપાધ્યાય, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી, જૂનાગઢ। માનનીય તત્કાલીન આપણા મુખ્યમંત્રીશ્રી અને હાલના વડાપ્રધાનશ્રી મોદી સાહેબ દ્વારા વાંચે ગુજરાત એ અભિયાન અંતર્ગત વિદ્યાર્થીઓમાં વાંચન અભિરુચિ વધે એના પ્રયાસો કરાયેલા અને એના ભાગરૂપે જ આજકાલ વિદ્યાર્થીઓમાં મોબાઈલનું જે વળગણ થયેલું છે એને થોડા ઘણા અંશે દૂર કરવા માટે અને એનામાં વાંચન અભિરુચિ વધારે વિકસે એના પ્રયાસ રૂપે એક તાસમાં જ એટલે કે શાળાનો જે સમય હોય એ શાળા સમય દરમિયાન જ જો વાંચન માટેના તાસ ફાળવવામાં આવે તો શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો આ બંને છે એ પુસ્તકના પ્રેમી થઈ અને વાંચન તરફ અભિમુખ થાય। મને આ પ્રયાસના ભાગરૂપે જ જૂનાગઢ જિલ્લામાં એક પત્ર કરી અને તમામ શાળાઓને આ પ્રકારે સૂચના અપાયેલ છે અને સમયાંતરે આ સૂચના અન્વયે તેઓ દ્વારા કઈ રીતે વાંચન અભિમુખ થઈ શકાય એનો પ્રોજેક્ટ ઇમ્પ્લિમેન્ટ કરેલો છે, એનું મોનિટરિંગ પણ થનાર છે। ઉપરાંતમાં શાળા ગુણોત્સવ છે એ દર વર્ષે યોજાતો હોય છે અને આ ગુણોત્સવ અંતર્ગત કેટલા વિદ્યાર્થીઓ, કેટલા શિક્ષકોએ કેટલા પુસ્તકોનું વાંચન કર્યું છે એનું પણ એમાં કેલ્ક્યુલેશન થતું હોય છે। તો આ બાબતને ધ્યાને રાખીને પણ શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ વાંચન તરફ વધારે પ્રેરિત થાય એ બહુ અગત્યની બાબત છે અને આ બાબતની ઇનિશિયેટ લઈ અને વધુમાં વધુ વિદ્યાર્થીઓ, વધુમાં વધુ શિક્ષકો વાંચન તરફ વધારે વળે એ માટે આ એક સૂચના છે એ દરેક શાળાઓને, દરેક શિક્ષકો, દરેક વિદ્યાર્થીઓ સુધી પહોંચતી કરવામાં આવે છે। આશા રાખીએ કે આ નાનકડા પ્રયાસ થકી આપણા જિલ્લાના વિદ્યાર્થીઓ છે એ ઉત્તમ પ્રેરકદર્શી એવા પુસ્તકોનું વાંચન કરી અને પોતાના ભવિષ્યને ઉજ્જવળ બનાવે અને એ માટે થઈ અને દરેક શિક્ષકો એમના વિદ્યાર્થીઓને મોટિવેટ કરે। થેન્ક યુ સો મચ। નમસ્કાર દર્શક મિત્રો, હું હરેશ ઠુમ્મર, પ્રમુખ શ્રી જિલ્લા પંચાયત જૂનાગઢ। આપણા દેશના, ગુજરાતના પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા એક અભિયાન ચલાવવામાં આવે છે કે વાંચો, પુસ્તકનું વાંચન કરવા માટે વાંચે ગુજરાત, વાંચે ભારત, એટલે વાંચન વધારવા માટે લોકોનું એક અભિયાન છે। ત્યારે હું જૂનાગઢ જિલ્લાની જનતાને અપીલ કરું છું। અમે પણ શાળાઓની અંદર અમારી પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા અમે એક પરિપત્ર બી કર્યો છે કે શાળાની અંદર વિદ્યાર્થીઓ દ્વારા વધારાના ફી પીરિયડમાં વાંચન થાય, પુસ્તકોનો અલગ અલગ પુસ્તકોનું વાંચન થાય અને દેશ અને દુનિયાના ઇતિહાસને ખંખોળવામાં આવે તો પુસ્તકની અંદર ઇતિહાસ લખાયેલો હોય એ ઇતિહાસ ભણવા માટે, વાંચવા માટે એ વાંચન એનું વધારશે તો ઇતિહાસની ખબર પડશે। આ સાથે વાલીઓને પણ અપીલ કરીએ છીએ કે તમારું વાંચન વધે તો તમને ઇતિહાસની ખબર પડશે। એટલા માટે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આપને અપીલ કરે છે કે તમારું વાંચન વધારો, અભ્યાસુ બનો અને જો અભ્યાસુ બનશો તો દરેક ઇતિહાસની ખબર પડશે। આ સાથે જૂનાગઢ જિલ્લાની તમામ જનતાને અપીલ કરું છું કે આપનું વાંચન વધારો, અખબાર વાંચતા થાવ। આ પ્રિન્ટ મીડિયાના માધ્યમથી
અને આપ સૌને અપીલ કરું છું કે તમારું વાંચન વધવું જોઈએ. આપણે મોબાઈલમાં આપણો સમય ખોટો વધારે બગાડતા હોઈએ છીએ, બાકીની રીલ્સો જોવામાં, બધા ગેમ્સો રમવામાં. તો એ મોબાઈલમાંથી સમય ઓછો બગાડીને વાંચનનો ઉપયોગ થાય તો વધારે સારું.